નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં, જેમાં આપણે વાત કરીશું ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પીએમ પોષણ વિભાગમાં 11 માસના કરાર આધારિત જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં ટોટલ 9 જગ્યાઓ માટેની જાહેરાત બહાર પડાયેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। પ્રથમ પોસ્ટની વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, જગ્યાની સંખ્યા છે 1, માસિક તમને 15,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર, જગ્યાની સંખ્યા છે 8, પગાર ધોરણ તમને 15,000 ચૂકવવામાં આવશે। હવે તેઓ પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સુપરવાઇઝર, જે 11 માસના કરાર આધારિત તમારી ભરતી કરવામાં આવશે। હવે આમાં છે એ તમારા પાસે લાયકાત સિવાય અનુભવ હોવો જરૂરી છે। અરજી ફોર્મ, નિમણૂક માટે લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી ગીર સોમનાથ ખાતેથી તમારે ફોર્મ મેળવી લેવાનું રહેશે। જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં તમારે અરજી ફોર્મ, નિયત નમૂના સાથે રજિસ્ટર રેડી સ્પીડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ કરેલી અરજી માન્ય ગણાશે નહીં। અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યા માટે આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવનું પ્રમાણપત્ર વગેરે સૂચનાઓ વ્યવસ્થિત રીતે વાંચી અને પછી જ એપ્લાય કરવું। આ જગ્યા અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના ગીર સોમનાથની કચેરીના નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવેલી છે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે તથા પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના ગીર સોમનાથ દ્વારા લેખિત અથવા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે। એડ્રેસ નોંધી લેશો। અરજી ફોર્મ મેળવવાનું જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના કચેરી, જિલ્લા સેવા સદન, પહેલો માળ, રૂમ નંબર 239-240, મૂળ ઈનાજ, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ। તો આશા રાખું છું તમને આમાંથી માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો। ધન્યવાદ।